जी के तीरे बजे धीरे धीरे श्री यमुना जी के तीरे शाम तेरी बंसी बजे धीरे धीरे शाम तेरी बंसी बजे धीरे शाम तेरी बंसी बजे धीरे धीरे हो शाम तेरी बंसी बजे धीरे धीरे। बोलिए कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभा ईश की जय, श्याम सुंदर श्री अम्बे महाराज जी की श्री जय, गिरिराज धरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री भागवत भगवान की जय। થોડા થોડા આગળ થતા જાઓ. ભાગવત રૂપી ભગવાન બિરાજે છે અને કથાનું કાર્ય છે પ્રભુની સન્મુખ કરવું. ધીમે ધીમે ભાગવત ભગવાનના સન્મુખ થતા જઈએ એ જ કથાની ફલશ્રુતિ છે. બોલીએ વલ્લભા. ઉપસ્થિત સર્વે આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. આપણી આ ભાગવતી યાત્રા, આપણી આ કૃષ્ણ ગુણગાન યાત્રા, આપણી આ યુગલ ગીત રસપાન યાત્રાનો
આજે ચતુર્થ પડાવ, ચતુર્થ દિવસ, યા આપણી યાત્રાનું ચોથું સ્ટેશન. એક એક દિવસ, એક એક ગોપીના ભાવ, એક એક ગોપીનો પ્રેમ, એક એક ગોપીનું માધુર્ય જાણવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને ભગવદીઓની વાણી શું છે? હું તો હંમેશા કહેતો હોઉં, આ ભગવદીઓની વાણી બીજું કાંઈ નહીં, એ તો આપણા પ્રભુનું દર્પણ છે. ઠાકોરજીએ જેવા વસ્ત્ર ધર્યા, જેવા શિંગાર ધર્યા, અને ભગવદીઓ જ્યારે એવા જ વસ્ત્ર શિંગારનું પદ ગાય, એનું વર્ણન કરતા પદનું વર્ણન કરે, તો ઠાકોરજી દર્પણમાં પોતાનું મુખ નથી જોતા. ઠાકોરજી તો પોતાના ભગવદીઓની વાણી રૂપી દર્પણમાં પોતાના મુખના દર્શન કરે. કારણ કે આરસી બતાવીએ એ તો સ્વામિનીજીનું હૃદય છે. અને જ્યારે સ્વામિનીજીના હૃદયમાં પ્રભુ પોતાને વિરાજમાન જુએ તો પ્રભુને સુખ મળે. પણ પ્રભુનું વાસ્તવિક દર્પણ શું? ભગવદીઓની વાણી. આ એક એક ગોપી ગાઈને જે પ્રભુની લીલાનું વર્ણન કરે છે, એ વર્ણન નથી કરતી, પણ પ્રભુને દર્પણ બતાવે છે. અને વાસ્તવમાં આ યુગલ ગીતની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે, ગોપીઓ એક એક લીલાનું, એક એક માસની લીલાનું વર્ણન કરે છે કે જે જે લીલામાં પ્રભુને સુખ મળ્યું એનું વારે વારે સ્મરણ કરે છે. અને વાસ્તવમાં આપણા પુષ્ટિ માર્ગમાં મનોરથ એટલે શું? મહાપ્રભુજી કહે, જ્યારે ઠાકોરજી શ્રમિત થાય તો ઠાકોરજીનો મનોરથ કરાય. અને મનોરથ એટલે શું? મનોરથ એટલે એવું વાતાવરણ પ્રભુની આગળ પુનઃ નિર્મિત કરવું કે જે લીલામાં પ્રભુને સુખ મળ્યું હતું. પ્રભુએ તો અનેક લીલા કરી, પણ પ્રભુના મનોરથ કયા થાય કે જે લીલામાં પ્રભુને શ્રમ નહીં, પ્રભુને સુખ મળ્યું. ઠાકોરજી ગૌચારણ લીલા કરી, એમાં સુખ મળ્યું. પણ ઠાકોરજીએ નાગદમન લીલા કરી, એમાં શ્રમ પડ્યો. તો નાગદમન લીલાના મનોરથ આપણે ત્યાં પ્રમાણિત નથી. ઠાકોરજીએ રાસ કર્યો, એ રાસમાં સુખ મળ્યું. પણ અઘાસુર બકાસુરને માર્યા, એમાં પ્રભુએ શ્રમ લેવો પડ્યો. અનેક અનેક લીલાઓ કરી, પણ જે જે લીલામાં આપણા પ્રભુને સુખ મળ્યું, તો ભગવદીઓ જાણે છે કે મારા પ્રભુ જ્યારે શ્રમિત થાય તો મારા પ્રભુને સુખ કેવી રીતે મળે, કે જે લીલામાં પ્રભુને આનંદ થયો હતો એ જ વાતાવરણ ભગવદીઓ પુનઃ નિર્મિત કરે અને એ જ સુખની સુધી પ્રભુને કરાવી પ્રભુના શ્રમની નિવૃત્તિ કરે. અને વાસ્તવમાં એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં મનોરથો પણ એવા થાય, બધા મહિનામાં ઉત્સવ પણ એવા થાય કે જેમાં જેમાં આપણા પ્રભુને સુખ મળ્યું. એક એક માસની લીલાનું વર્ણન ગોપીજનો કરે છે. અને જે જે માસની લીલામાં પ્રભુને જે જે લીલામાં સુખ મળ્યું હતું એ ઉત્સવોનું, એ લીલાઓનું સ્મરણ પણ ગોપીઓજનો કરી રહી છે. અને વાસ્તવમાં એક એક શ્લોક જોતા ગયા, એક એક એનો ભાવ જાણતા ગયા. પહેલા શ્લોકની અંદર ગોપીએ પ્રભુના વામ બાહુ કૃત વામ કપોલના દર્શન કર્યા કે કેવી રીતે દેવ સ્ત્રીઓ પણ આપનાથી મોહિત થઈ ગઈ. બીજા શ્લોકમાં આપે કહ્યું, બીજા યુગલમાં કહ્યું કે કેવી રીતે આ વનના આ પશુ પક્ષીઓ પણ મોહિત થઈ ગયા. નદીઓ પણ, આગળ કહે છે, નદીઓ પણ પોતાની ગતિ રોકી દીધી અને રોકાઈને પ્રભુના દર્શન માટે, પ્રભુના સ્પર્શ માટે તડપવા લાગી. તો આવો આપણે પણ એ જ ગીત ગાઈને પ્રભુને એ જ લીલાનો અનુભવ કરીએ. જે ભાવ ગોપીઓનો છે એ ભાવને હૃદયમાં ધારણ કરી આપણી પણ ગોપીઓના ભાવથી ગવાતી આ સ્તુતિ દ્વારા પ્રભુ પોતાના મુખારવિંદનું દર્શન કરીએ. જાણે પ્રભુને આરસી બતાવતા હોઈએ. એક એક લીલા જે પ્રભુએ કરી પુનઃ એનું સ્મરણ પ્રભુને કરાવતા હોઈએ. એવી રીતે આ ગીતનું ગાન આપણે કરીએ. શુક ઉવાચ ગોપ્ય કૃષ્ણે વનમ જાતે તમનો ધ્રુત ચે